ચાલો આજે કંઈક નવું ટ્રાય કરીએ. બેંગોલી ડિશ. યસ, ઇટ્સ અ ગોબી ભરતા. તો આ બનાવવા માટે એક પેનની અંદર મીઠું અને હળદર નાખીને પાણીને ઉકળવા દો. પછી અંદર એડ કરો ગોબી ફ્લાવરને અને બરાબર બફાવા દો. બફાય છે એટલે ગોબી ફ્લાવરને કાઢી દો અને કાઢ્યા પછી એક પેનની અંદર સરસિયાના તેલમાં આખા લાલ મરચાંને સારી રીતના ફ્રાય કરી દો. એ પછી લસણની કળીઓને ફ્રાય કરો અને ડુંગળીને જ્યાં સુધી આવો બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી એને ફ્રાય થવા દો. એ પછી ટામેટાને પણ બરાબર ફ્રાય કરો અને થોડી વાર કવર કરી દો. અને એ પછી બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આવી રીતના એક અલગ પ્લેટની અંદર કાઢી દો અને બધાને હાથથી બરોબર મેશ કરી દો. આ બનાવવા પાછળ બેનિફિટ એટલો છે કે આની અંદર કોઈ મસાલા નાખવાની જરૂરત જ નથી પડતી. કોઈ જ મસાલાની ઝંઝટ નથી ને મસાલા વગર પણ આનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક અને એકદમ જોરદાર આવે છે. તો બરાબર બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આવી રીતે મેશ કરી લો એકવાર અને એ પછી મેશરની મદદથી ઝીણું ઝીણું આને મેશ કરી દો પરફેક્ટલી એકદમ. અને બસ પછી ઉપરથી એડ કરો મીઠું, લીલા ધાણા અને સરસિયાનું તેલ. આ બધી વસ્તુને બરાબર અંદર મિક્સ કરી લો અને પછી મજા માંડો ખાવાની. અને હા, આની સ્પેશિયાલિટી એ છે કે આને ભાત જોડે ખવાય છે, જેથી આનો ટેસ્ટ ડબલ વધી જાય છે. તો ચલો તમે ખાઓ, ત્યાં સુધી મળો બીજી રેસીપી.